મોરબીના હળવદ હાઈવે ઉપર પેપર મિલના વેસ્ટમાં ભીષણ આગ લાગી। અડિયારી ટોલ નાકા નજીક પેપર મિલના વેસ્ટમાં વિકરાળ આગ લાગી। આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। મોરબી ઉપરાંત આસપાસના તાલુકાના ફાયર વિભાગની લેવાઈ મદદ। ધ્રાંગધ્રા અને હળવદ ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી। કારખાનાના ગોડાઉનમાં રહેલા વેસ્ટમાં આગ લાગવાનું કારણ અકબંધ। મોરબીમાં વેસ્ટ પેપર મિલમાં આગ લાગી હોવાની ઘટના બની। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે હળવદ હાઈવે ઉપર પેપર મિલના વેસ્ટમાં ભીષણ આગ લાગી। અડિયારી ટોલ નાકા નજીક આ ઘટના બનવા પામી છે। આગની જ્વાળાઓ અને આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। મોરબીની સાથે ધ્રાંગધ્રા અને હળવદ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। કારખાનાના ગોડાઉનમાં રહેલા વેસ્ટમાં આગ લાગવાનું કારણ અકબંધ। કયા કારણોસર અહીંયા આગ લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આગ લાગવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી છે। આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે।